ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7માં પાઠ 16 સામાજિક વિજ્ઞાનમાં જોઈશું. આપણે પાઠ 16 પાઠનું નામ છે જાતિગત ભિન્નતા. જાતિ અને ભિન્નતા. જાતિ એટલે આપણને બધાને ખબર છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જાતિ, છોકરા અને છોકરીઓ વચ્ચેની જાતિ આપણે કહેવામાં આવે છે એ, અને એમાં ભિન્નતા એટલે કે એમાં આપણને કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે. આપણા ભારત દેશની અંદર કઈ કઈ બાબતોમાં સ્ત્રી પુરુષો વચ્ચે ભિન્નતા જોવા મળે છે એના વિશેનો આપણે આ પાઠની અંદર આજે અભ્યાસ કરીશું. આપણને બધાને ખબર છે કે આપણો ભારત દેશ છે જે છે એ વિવિધ રાજ્યોનો બનાવેલો દેશ છે. તેમજ આપણા ભારત દેશમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ધર્મ, ભાષા, ખોરાક, પોશાક, ખાન પાન, રહેણી કરણી, ઘણી બધી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. પરંતુ એ ભિન્નતાની સાથે સાથે આપણા ભારત દેશની અંદર આપણને થોડા ઘણા અંશે જાતિગત ભિન્નતા પણ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષો વચ્ચેની ભિન્નતા, સ્ત્રી અને પુરુષો વચ્ચેની વિવિધતા, કે બંને વચ્ચે શા માટે ભિન્નતા રાખવામાં આવે છે. એમાં આપણે જોઈશું કે દેશમાં છોકરા છોકરીઓની ઉછેર જે કહેવામાં આવે છે એ ઉછેરમાં આપણને ક્યારેક સમાનતા જોવા મળે છે તો ક્યારેક અસમાનતા પણ જોવા મળે છે. સ્વાભાવિક છે કે મોટાભાગે આપણે જોઈએ તો છોકરા છોકરીઓના ઉછેરની બાબતમાં જોવા મળે તો છોકરાઓને સહજ પ્રમાણ વધારે માન સન્માન આપવામાં આવે છે. તેમજ એના ઉછેરની બાબતમાં પણ આપણને થોડું ઘણું આપણને પ્લસ થતું જોવા મળે છે. હા, પરંતુ છેલ્લા 2 દાયકાથી જોવા જઈએ તો આ બાબતમાં આપણને જાગૃતિ આવેલી જોવા મળે છે. સરકાર પણ વિવિધ પ્રયત્નો દ્વારા, યોજનાઓ દ્વારા આ જે ભેદભાવ છે એ ભેદભાવ ન થાય તે માટે આપણી સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. આધુનિક સમયમાં બાળકોમાં છોકરા અને છોકરીઓના શિક્ષણમાં પણ સમાન અધિકાર આપવા માટે મહત્ત્વની કામગીરી હાથમાં ધરેલી છે. સરકાર તો છોકરા છોકરીઓ વચ્ચેના ભેદભાવને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ આપણા ભારત દેશમાં રૂઢિગત માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં આપણને છોકરીઓના શિક્ષણ અધિકાર પ્રાપ્ત કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ અને તેમને અગવડો પડે છે. પ્રાથમિક શાળાની વાત કરીએ તો સરકારે આપણા ભારત સરકારે આપણા બંધારણની અંદર 6 થી 14 વર્ષના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવેલું છે કે ભાઈ કોઈ પણ બાળક, અને એમાં ખાસ કરીને કન્યા, કારણ કે જે ભેદભાવ જોવા મળે છે કે શાળાની અંદર બી પ્રવેશ આપવામાં આવે ત્યારે ઘણી બધી જગ્યાઓ ઉપર કન્યાઓ હોય એને શાળામાં પ્રવેશ આપવામાં ના આપે કે ચલો કન્યાને ભણાવીને શું કરવું છે આપણે એમ કરી, અને છોકરાઓને ભણાવવામાં આવે. એટલે એ માટે પણ સરકારે આ બાબતને પણ ધ્યાનમાં રાખી 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનું અમલીકરણ કરવામાં આવેલું છે. પણ છતાં પણ આપણા સમાજમાં પ્રવર્તતા જે ભેદભાવોની અસર છે એ ભેદભાવોની અસરને લીધે સમાજમાં લાંબા ગાળે એની વ્યવસ્થા ઉપર અસર થતી આપણે જોવા મળે છે. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો છતાં પણ આપણા સમાજમાં એવા કેટલાક કુરિવાજો જોવા મળે છે કે જેના પરિણામે કન્યા જે છે એ કન્યા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકતી નથી, અને ઘણી વખત શિક્ષણની બાબતમાં પણ એને દૂર રહેવું પડે છે. એનું એક મહત્ત્વનું કારણ, જો કે આપણને આપણા આસપાસના શહેરી વાતાવરણમાં વસ્તુ જોવા મળતી નથી, પરંતુ આજે પણ ભારતના કેટલા બી એવા ગ્રામ્ય વિસ્તારો છે કે કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ બાળ લગ્ન થવાનું એનું મુખ્ય કારણ છે, જેના પરિણામે આપણને બાળ લગ્નને પરિણામે છોકરા અને છોકરીઓ, સ્ત્રી અને પુરુષોમાં ભેદભાવ થતો જોવા મળે છે. બાળ લગ્નના પરિણામે કન્યા શિક્ષણ મેળવી શકતી નથી. એ સાથે સાથે એનો વિકાસ પણ રૂંધાય છે. વિકાસ રૂંધાતો આપણને જોવા મળે છે, અને એના પરિણામે, વિકાસ રૂંધાવાના પરિણામે એના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળે છે. એ સાથે સાથે આપણે જોવા જઈએ તો આપણા ભારત દેશની અંદર પણ
ઘણી બધી જગ્યાઓમાં કામ માટે પણ ભેદભાવ થતો જોવા મળે છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સ્ત્રી અને પુરુષો કામ કરતી વખતે સરખું જ કામ કરતા હોય, સમય પણ સરખો આપવામાં આવતો હોય, છતાં પણ સ્ત્રી કરતાં પુરુષોને મહેનતાણું વધારે આપવામાં આવે છે. જો કે આ પ્રકારના જે ભેદભાવો જે છે કે આ પ્રકારના ભેદભાવમાં જેવા પુરુષોને વધારે મહેનતાણું આપવામાં આવે છે, કામ સરખું આપવા છતાં પણ એક ગુનો બને છે. પરંતુ થોડા ઘણા અંશે આપણને આ વસ્તુ પણ જોવા મળે છે. હા, અત્યારની વાત કરીએ તો આધુનિક સમયની અંદર મહિલાઓમાં આજે ઘણી બધી પ્રગતિ થયેલી જોવા મળે છે. આજના સમયમાં મહિલાઓએ બધા ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે. તબીબી હોય, ડૉક્ટરી સેવા હોય, ઇજનેરી હોય, વકીલ હોય, વિમાન ચાલક હોય કે અવકાશ હોય, ઘણી બધી બાબતોની અંદર આજે સ્ત્રીઓ ઉચ્ચ સ્થાને જોવા મળે છે. અવકાશની વાત કરી એટલા માટે તમને એનું એક ઉદાહરણ છે તમારી બધાની સમક્ષ. કલ્પના ચાવલા કે જે મૂળ ભારતીય હતા અને એમને પોતાની અવકાશ યાત્રી તરીકેની જે યાત્રા હતી એ યાત્રા એમને પૂર્ણ કરી, પણ કમનસીબે એમને પાછા ફરતી વખતે રસ્તામાં એમનો અકસ્માત થયો અને તેમનું અવસાન થયું. હા, પરંતુ અવકાશ સાથે તેમનું નામ, કલ્પના ચાવલાનું નામ હંમેશા કાયમ માટે જોડાયેલું રહેશે. આમ આજના સમયમાં જોવા જઈએ તો આપણા ભારતની અંદર સ્ત્રીઓએ ઘણી બધી પ્રગતિ થયેલી જોવા મળે છે. આજના સમયમાં સ્ત્રીઓ ઘણી બધી જગ્યાઓ પર ઉચ્ચ સ્થાને જોવા મળે છે, પરંતુ કોઈક જગ્યાઓ પર પણ ઘણી બધા જગ્યાઓએ સ્ત્રીઓનું સ્થાન ઓછું પણ થતું જોવા મળે છે. આ જાતિગત ભિન્નતા ખાસ કરીને એની અસર ગામડાઓમાં જોવા મળે છે. પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ તો રહ્યું છે, પરંતુ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે પ્રાથમિક શિક્ષણ તો સરકારે મફત અને ફરજિયાત કર્યું હોવાને કારણે વાલીઓ બાળકીઓને કે કન્યાઓને પ્રાથમિક શિક્ષણ તો આપે છે, પરંતુ એમને જ્યારે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે એ વખતે વાલીઓમાં કોઈક જગ્યાઓ પર આપણને કચાશ જોવા મળે છે. એ માટે સરકાર દ્વારા અપાતી સહાયને કારણે પણ દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ આજે સરળ અને સહજ બન્યું છે. ઉચ્ચ શિક્ષણ એટલે વાત કરીએ તો કે પ્રાથમિક શિક્ષણ બાળકોનું પૂર્ણ થયું અને ત્યાર પછી ગામડાઓમાં ભણતી જે કન્યાઓ હોય એ કન્યાઓને દૂર જવા માટે, કારણ કે એમને 9મું 10મું ધોરણનો અભ્યાસ કરવા માટે દૂર જવું પડે. એટલે કે ભાઈ કન્યા છે, છોકરી છે, એને બહાર મોકલવી નહીં. શેમાં મોકલવી, કેવી રીતે મોકલવી? સાયકલ ચલાવવાનું કામ તો માત્ર પુરુષો જ કરી શકે, છોકરાઓ જ કરી શકે, છોકરીઓ ના કરી શકે. એમને માત્ર કયા કયા કામ કરવાના હોય? ઘરના કામ જ કરવાના હોય. આવા ઘણી બધી બાબતોના લીધે સરકાર પણ આજે ઉચ્ચ શિક્ષણ સરળ બનાવવા માટે અને સહજ બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. એ માટે ધોરણ 9ની અંદર જ્યારે કોઈ શાળામાં અભ્યાસ કરવા માટે બાળકી આવે છે કે ધોરણ 9માં જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે સરકારી શાળાઓની અંદર તેમને સાયકલ આપવામાં આવે છે કે જેથી તેઓને જવા આવવા માટે કોઈ તકલીફ ન પડે અને મુશ્કેલીઓનો એમને સામનો ન કરવો પડે. સરળતાથી તેઓ જઈ શકે, સરળતાથી આવી શકે, તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે પણ સરકાર દ્વારા ઘણી બધી સહાયો આપવામાં આવે છે. અમુક રકમ એમને આપવામાં આવે છે કે જેથી માતા પિતાઓ બાળકને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે અને એ આવકથી પણ એમને શાળાની અંદર પ્રવેશ આપી શકે. એ માટે થઈને સરકાર ઘણા બધા પ્રયત્ન કરી રહી છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં જોયું કે 0 થી 6 વર્ષ સુધીમાં બાળકોના છોકરા છોકરીઓ જે છે એમની સંખ્યાઓમાં આપણને ઘણો બધો તફાવત જોવા મળે છે. છોકરા છોકરીઓ વચ્ચેનો જે તફાવત છે એ વસ્તી ગણતરીમાં આપણે જોયો. તમને બધાને ખબર છે કે વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. જે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે એ વસ્તી ગણતરીમાં જેના એકમ સ્થાનમાં 1 હોય, આપણને એમ ખ્યાલ આવે કે દર 10 વર્ષે એટલે કે કયા કયા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો સૌથી પહેલી વસ્તી ગણતરી ઈસવીસન 1881માં શરૂ કરવામાં આવી હતી. એના પછી જોઈએ તો જેના એકમના સ્થાનની અંદર 1 હોય એ સમયે એ વર્ષે
વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેમ કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, એકમના સ્થાનમાં 1. સૌથી પહેલી વસ્તી ગણતરી 1881માં થઈ હતી, એકમના સ્થાનમાં 1. એમ હવે આવતી જે વસ્તી ગણતરી છે એ 2021માં કરવામાં આવશે, જે કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે કરવામાં આવે છે, જેની અંદર જોવામાં આવ્યું હતું કે 0 થી 6 વર્ષના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યાઓમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. કેટલાક સમય પહેલાં છોકરીઓને જન્મતા પહેલાં જ મારી નાખવામાં આવતી હતી. માત્ર બાળકો એટલે કે છોકરાઓને જન્મ આપવામાં આવતો હતો, માત્ર ખાલી એટલા માટે જ કે એમનો વંશ વધારવા માટે દીકરાનો જન્મ ખૂબ જ જરૂરી છે. અને આ તફાવત જ્યારે જોવા મળ્યો ત્યારે સરકાર દ્વારા ઘણા બધા પગલાં હાથ ધરવામાં આવ્યા હતા. સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો અમલમાં મૂક્યો હતો. કે ગર્ભની અંદર છોકરો છે કે છોકરી, કે દીકરો છે કે દીકરી, એનું પરીક્ષણ જો કરવામાં આવે અને જે પરીક્ષણ કરતા ડૉક્ટર હોય એ અને જે માતા પિતાએ બી પરીક્ષણ કરાવ્યું હોય એ બંને માટે ગુનો ગણવામાં આવતો હતો. આપણી જે ભારતીય માન્યતા વંશ વધારવાવાળી છે એને નાબૂદ કરવા માટે અને છોકરીઓના જન્મની જરૂર છે એમ જણાવી અને આ પરીક્ષણ માટે ગુનો નોંધવામાં આવ્યો હતો. કહેવાય નહીં, પરંતુ ઘણી બધી જગ્યાઓ પર આપણે જોઈએ પણ છે કે છોકરા છોકરીઓની કામમાં પણ તફાવત જોવા મળે છે. વાસણ માંજવા, કપડાં ધોવા, ઘરના કામ કરવા, સાફ સફાઈ કરવું, બસ આ જ કામ છોકરીઓએ કરવાના. બહાર જવું, કંઈ વસ્તુ લાવવી, કંઈ લેવા જવું, બહારના કોઈ કામ હોય તો એ બાળકો એટલે કે છોકરાઓએ જ કરવા. આવા ઘણા બધા કામોમાં તફાવત જોવા મળે છે. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતા પ્રવર્તે છે. છોકરા છોકરીઓના ઉછેરમાં ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તો પ્રાથમિક શિક્ષણ પૂરું કરવામાં પણ આવતું નથી. છેલ્લા 2 દાયકામાં પ્રાથમિક શિક્ષણ દ્વારા પૂર્ણ થયા પછી એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવેલા હતા કે જેથી કન્યાઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. જેના વિશે મેં તમને કહ્યું અત્યારે કે સરકાર ઘણા બધી જગ્યાઓ પર કન્યા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે અમુક રકમો આપીને, સાયકલો આપીને અને એમને શિક્ષણ આપવાના પ્રયત્નો હાથ ધરતા હતા. સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસ માટે કન્યાઓની સંખ્યા વધી રહી છે. સૈન્ય અને પોલીસોમાં ભરતી આપવા માટે કન્યાઓની સંખ્યા વધી રહી છે. દીકરીઓને બહાર ભણાવવા કે નોકરીની માટે શહેરમાં મોકલવાના બદલે એવી માન્યતા રાખવામાં આવે છે કે ભાઈ આપણે છોકરી છે ને તો આપણે આપણા જ વિસ્તારમાં જ એ નોકરી કરે, બહાર એને નોકરી કરવા માટે જવું જોઈએ નહીં. પરંતુ હવે ઘણા બધી જગ્યાઓ પર આપણને છેલ્લા કેટલાય દશકાથી વિવિધ કામોમાં મહિલાઓ જોવા મળે છે. અંતરિક્ષની બાબતમાં પણ આજે મહિલાઓ જોવા મળે છે. એ સાથે સાથે સરકાર કન્યા જે હોય છે એ કન્યાઓની સુરક્ષા, કારણ કે કન્યા બહાર જાય છે નોકરી કરવા માટે, શિક્ષણ પ્રાપ્ત કરવા માટે, અને એ વખતે કન્યાઓની સુરક્ષા અને સુરક્ષિત અને રહે એ માટે પણ સરકાર સતત પ્રયત્ન કરે છે. તમને બધાને ખબર હશે કે જે રીતે 108 નંબર ડાયલ કરીએ એટલે ઇમરજન્સી ગાડી આવે, એ પ્રમાણે 181 નંબર જે કન્યા સુરક્ષા માટેનું છે કે જ્યાં આગળ છોકરીઓની કોઈ પણ છેડખાની થતી હોય કે કોઈ જગ્યા પર ઘરેલું હિંસા થતી હોય એ વખતે 181 નંબર જો ડાયલ કરવામાં આવે તો ત્યાંય સમયે પોલીસ આવી અને સહાયરૂપ બની જાય છે. આજે પણ કેટલાક સમાજમાં કન્યાને ભણાવવા અંગે ના સવાલો આજે પણ આપણી સામે આવતા જોવા મળે છે. ઉચ્ચ અભ્યાસ માટે કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા મેં તમને કહ્યું એ પ્રમાણે કે કન્યાઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે ઘણી બધી સહાય આપવામાં આવે છે. ઘરમાં જોઈએ અસમાનતા
તો આપણને નાની નાની બાબતોની અંદર ઘણી બધી બાબતોમાં ભેદભાવ જતો જોવા મળે છે. આ કામ તારે જ કરવાનું, આ કામ તો ભાઈ ના કરી શકે, આ તારે જ કરવાનું છે, હંમેશા તારે આ જ કામ કરવાનું છે, તું પછી જઈશ ત્યારે પણ. આવા જે ભેદભાવો છે એ આગળ જતાં સમસ્યા બની જાય છે. ઘરના નાના મોટા કામ હોય કે શાળાના કોઈ કામ હોય, એ કામોમાં પણ ભેદભાવ જોવામાં આવે છે. ચલો સ્ટેજની વ્યવસ્થા છે, બીજી કોઈ અન્ય વ્યવસ્થા છે, તો કે એ ભાઈ છોકરાઓએ જ કરવાની, છોકરીઓએ કચરા પોતું સાફ સફાઈ એ જ છોકરીઓએ કરવાનું. આવા જે ભેદભાવો છે એ ભેદભાવો જ્યારે ઘણો લાંબો સમય થાય ત્યારે સમસ્યા બની રહે છે. આજે આપણે સ્ત્રી પુરુષો હોય કે છોકરા છોકરીઓ વચ્ચે એવા કોઈ ભેદભાવ ન રાખવા જોઈએ. જે કામ સ્ત્રી આજે કરી શકે છે, જો સ્ત્રી ઘર બી સંભાળી શકે છે, બાળકોને સંભાળી શકે છે અને સાથે સાથે બધી જવાબદારીઓ નિભાવવાની સાથે એ બહાર નોકરી કરી અને પોતાનું ભરણ પોષણ અને પોતાના પગ ઉપર ઊભી રહી શકે છે, તો પુરુષો કેમ આજે ઘરના કામ ન કરી શકે? એટલે આ સમસ્યાઓ નિર્માણ ન થાય એ માટે બાળકોને આપણે પહેલેથી દરેક કામની અંદર જોડાવા જોઈએ. કોઈ ભેદભાવ છોકરા અને છોકરીઓ વચ્ચે રાખવા જોઈએ નહીં. ગૃહિણીઓનું મૂલ્ય અને જીવન જોઈએ આજે તો એક મકાન જે છે એ મકાન કે ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે, જેનું સચોટ ઉદાહરણ આપણને આપણા ઘરની અંદર જ જોવા મળે છે. તમને કહ્યું એ પ્રમાણે કે એક મહિલા જે હોય છે, એક ગૃહિણી હોય છે, એ ઘર સાથે સાથે અન્ય જવાબદારીઓ પણ નિભાવે છે, જે મહિલાઓ માટેનું એક અગ્રેસર ઉદાહરણ આપણને થતું જોવા મળે છે. આધુનિક સમયમાં મહિલાઓ પડકારનો સામનો કરતા પણ થઈ છે. કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાઓની સામે પડકાર આપી શકે છે. આજની મહિલાઓ ઘરમાં પોતાની તમામ ફરજો સાથે સાથે ઘરમાં સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવામાં પણ તે સહભાગી બને છે. ઘરમાં જે બાળકોનો ઉછેર કરવો, સાર સંભાળ રાખવી, ઘરમાં ચોકસાઈ રાખવી, ઘરનું દરેક કામ કરવાની સાથે સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવતી આજે મહિલા જોવા મળે છે અને આર્થિક જવાબદારી નિભાવવામાં પણ તે સહભાગી બને છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ ખૂબ જ સફળ થતી જોવા મળે છે, જેનું એક સચોટ ઉદાહરણ આપણે જોવા જઈએ કે આધુનિક સમયમાં મહિલાઓ આપણને વિવિધ ક્ષેત્રોમાં અનોખી ઓળખ સાથે આગળ વધતી જોવા મળે છે. જેમાં રમતગમત જોઈએ તો રમતગમતની અંદર વનિતા ગાયકવાડ કે જેને સૌથી પહેલાં ખેલ મહાકુંભમાં શરૂઆત કરી અને એમાંય વિજેતા પ્રાપ્ત કરતાં તેઓ કોમનવેલ્થ ગેમની અંદર ભારતની અંદર સુવર્ણ ચક્રક અપાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસિયસ તરીકે એમની પસંદગી કરવામાં આવી હતી. એ સાથે સાથે ભારતની સાનિયા મિર્ઝા, મિતાલી રાજ જે ઇન્ડિયન ક્રિકેટર ટીમની જે મહિલા ઇન્ડિયન ક્રિકેટર ટીમ છે એની કપ્તાન છે, કે આજે રમતગમત ક્ષેત્રની અંદર પણ ઘણી બધી જગ્યાઓ પર મહિલાઓ અગ્રેસર આપણને જોવા મળે છે. ફિલ્મ જગત જેનાથી લગભગ તમે બધા જ વાકેફ છો કે ત્યાં આગળ પણ આજે મહિલાઓએ પોતાનું વર્ચસ્વ ખૂબ જ સારું જમાવેલું આપણને જોવા મળે છે. લતા મંગેશકર સર્વ સમાગની તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર જે એક ભારતીય છે, જેમને લતા મંગેશકરે વિવિધ ભાષાઓની અંદર 40,000 કરતાં પણ વધુ ગીતો ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્ન તરીકે સન્માનિત કરેલ છે. તેમજ આપણા ભારત દેશની અંદર રમતગમત અને ફિલ્મ જગત જ નહીં પરંતુ મનોરંજન, અવકાશ, મેં તમને જેમાં કલ્પના ચાવલાનું ઉદાહરણ આપ્યું, વિજ્ઞાન સંશોધનોની અંદર પણ ભારતની અંદર સ્ત્રીઓ અગ્રણીય સ્થાને જોવા મળે છે. રાજકારણની અંદર પણ આજે ભારતીયોએ પોતાનું સ્થાન જમાવેલ છે અને ખૂબ જ ઊંચા હોદ્દા ઉપર પણ ભારતીય મહિલાઓ જોવા મળે છે, જેમાં પ્રતિભાસિંહ પાટીલ જે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જેમને શરૂઆતમાં રાજસ્થાનમાં આગેવાની તરીકે રહ્યા હતા અને તેમના સરળ અને સહજ જીવનશૈલી માટે તેમને હંમેશા યાદ કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી જે પ્રથમ મહિલા વડાપ્રધાન હતા,
જેમણે ઈસવીસન 1971માં પાકિસ્તાન સામે ભવ્ય વિજય કરેલ હોય તેવું ઇતિહાસના પાને નોંધાયેલ છે. તે એક લોખંડી મહિલા તરીકે આગેવાન રહી અને વિશ્વમાં પોતાની ઓળખ આપી હતી. સુષ્મા સ્વરાજ જે પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા, જેમને અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કર્યા હતા. તેમજ આ એક એવી મહિલા હતી કે જેને ખૂબ જ નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તરીકે બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. નારી સશક્તિકરણ જોઈએ તો મહિલાઓના સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકાઓમાં સરકારે ઘણા બધા પ્રયત્ન કર્યા છે, જેમાં સ્ટાર્ટઅપ અપ ઇન્ડિયા નામની એક યોજના સરકારે અમલમાં મૂકેલી છે, જ્યાં આગળ મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે અને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કોઈ સહાય જોઈતી હોય તો એ સહાય આના દ્વારા આપવામાં આવે છે, કે જેથી મહિલાઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને ઉચ્ચ હોદ્દાઓ મેળવી શકે. એ સાથે સાથે બીજી એક યોજના છે મેક ઇન ઇન્ડિયા. આ યોજના પણ આપણા વડાપ્રધાન દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાના આધારે બહારના દેશની જો કોઈ કંપની હોય અને એ કંપની આપણા ભારત દેશની અંદર જો વ્યવસાય કરવા ઈચ્છતી હોય તો એ ભારત દેશની અંદર વ્યવસાય કરી શકે. અને આપણા ભારતના કોઈ પણ વ્યક્તિ હોય કે એમાં એ ભાગીદારી રાખી શકે, કે જેથી આપણા ભારતના જે નવયુવાનો છે કે નોકરીઓ માટે એમને બહારના દેશમાં જવું ને પડે નહીં અને અહીંયા આગળ રહીને જ તેઓ પોતાની નોકરી કરી શકે અને બેરોજગારી જે લોકો હોય છે એ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે. એ માટે થઈને આ યોજનાઓને ધ્યાનમાં રાખી અને મેક ઇન ઇન્ડિયા કે ઇન્ડિયાની અંદર પણ બહારના દેશની કોઈ કંપની પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ભારતના દેશની ભાગીદારી સાથે તે કરી શકે છે. મોટાભાગે સ્ત્રીઓ જે હોય છે એમને દરેક પ્રકારના લાભ મળે એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. સરકારી યોજનાઓ, જાહેર સંસ્થાઓ તેમજ અન્ય ઘણી બધી દ્વારા મહિલાઓના સહાય કરી એમને પગભર થવામાં પણ મદદ કરવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થાઓ અને યોજનાઓને અમલી બને છે. અને આપણા દેશમાં પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે જેના આપણે એક સચોટ ઉદાહરણ જોયા, પ્રતિભા પાટીલ, ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ, લતા મંગેશકર, જે વિવિધ ક્ષેત્રોની અંદર આપણને જોવા મળે છે. આજે મહિલાઓ આટલા અગ્રસ્થાને જોવા મળે છે, ત્યાં આગળ આપણા દેશની અંદર જન્મ પ્રમાણમાં પણ ઘણા ભેદભાવ જોવા મળે છે. સમગ્ર દેશમાં આપણે કહ્યું એ પ્રમાણે કે વસ્તી ગણતરી જે કરવામાં આવે છે, મેં તમને અગાઉ પણ કીધું કે વસ્તી ગણતરી ઈસવીસન 1881માં શરૂ કરવામાં આવી હતી, જે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી અને હવે 2021માં કરવામાં આવશે, કે જેના આધારે આપણને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મના પ્રમાણમાં ખૂબ જ મોટો ફેરફાર થતો જોવા મળે છે. એ ફેરફાર માટે આપણે જોઈશું અહીંયાનું કોષ્ટક, કે જે આપણી વસ્તી ગણતરી કરવામાં આવી હતી એ પ્રમાણેનું કોષ્ટકમાં જોવા જઈએ તો આપણને દર 1000 પુરુષોએ અહીં સ્ત્રીઓની સંખ્યા અને એમની વચ્ચેનો તફાવત બતાવવામાં આવેલો છે. જાતિ પ્રમાણમાં કુલ 1000 સ્ત્રીઓએ ગુજરાતની અંદર 1000 પુરુષોએ ગુજરાતની અંદર 919, ભારતમાં 943, ગ્રામીણ વિસ્તારોની અંદર 949,
અને ભારતમાં પણ 949, એમાં આપણને વિશેષ તફાવત જોવા મળતો નથી. શહેરમાં 880, ભારતમાં 929. અહીં ગુજરાતનું આપવામાં આવેલું છે અને અહીંયા ભારતમાં આવેલું છે. આ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા બતાવવામાં આવેલી છે. 0 થી 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ જોવા જઈએ તો ગુજરાતની અંદર દર 1000 બાળકોએ 886 છોકરીઓ, 914 ભારતની અંદર જોવા મળે છે. તફાવત 28 છે ગ્રામીણ અને શહેરમાં. તફાવતની અંદર આપણે જોવા જઈએ તો મોટા ભાગે પુરુષોની સંખ્યાની અંદર સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. આપણે જ્યારે આપણી આસપાસ જોઈએ છીએ ત્યારે આપણને સ્ત્રી પુરુષો વચ્ચેનું પરસ્પર પ્રમાણ જોવા જઈએ તો આપણને સરખું લાગે. આપણને એમ જ લાગે કે ભાઈ સ્ત્રી અને પુરુષોની સંખ્યા આસપાસના વિસ્તારમાં જોઈએ છે તો સરખી હોય છે, પરંતુ દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું જ છે. અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ તો અત્યાર સુધી વસ્તી ગણતરી મુજબ જોવા જઈએ તો ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં આપણને અસમાનતા જ નોંધાયેલી દેખાય છે. જેમાં અહીંયા આગળ જોવા જઈએ આપણે કે 1000 જે પુરુષો છે એ 1000 પુરુષોમાં સ્ત્રીઓની સંખ્યા જોવા જઈએ તો ઈસવીસન 1901માં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972, 1911માં 964, 1921માં 955, 1931માં 950, 41માં 945, 1951માં 946, 1961માં 941, 1971માં 930, 1981માં 934. આ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા આપવામાં આવેલી છે. 2001માં 933, 2011માં 940. છેલ્લા 1901 થી 2011 સુધીમાં જોવા જઈએ તો દરેક જગ્યાઓ પર 1000 પુરુષોએ સ્ત્રીઓની જે સંખ્યા છે એ સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. તમારા જાણકારી માટે ખાલી કહું કે ભારત દેશની અંદર કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં આગળ આ જાતિ પ્રમાણનો ભેદભાવ જે છે એ ખૂબ જ ઓછો જોવા મળે છે. કારણ કે કેરળ એવું રાજ્ય છે કે જે શરૂઆતથી શિક્ષિત હતું, એટલે તેમાં છોકરા અને છોકરીઓ વચ્ચે આપણને ખાસ ભેદભાવ જોવા મળતા ન હતા. આના આધારે આપણે જોઈએ તો સૌથી વધુ જે ફેરફાર છે 1000 પુરુષોએ સ્ત્રીઓનો, એ સૌથી વધુ ફેરફાર આપણને ક્યાં જોવા મળે છે? 1901માં. અને સૌથી ઓછો ફેરફાર ક્યારે જોવા મળે છે? 1991માં, કે 1000 પુરુષોએ 926. આ ઘટવાની સમસ્યામાં જોવા જઈએ તો સમાજમાં લગ્ન સંસ્થાઓમાં કન્યા વિક્રય જેવી સમસ્યાઓને ઉત્તેજન આપવામાં આવેલું છે. એટલું જ નહીં, પરંતુ આ ઉપરાંત દેહ વિક્રય, વેશ્યાવૃત્તિ જેવી સમસ્યાઓની પ્રવૃત્તિને કારણે આપણને આ બધી વસ્તુમાં વધારો થતો જોવા મળે છે. એ માટે સરકારે કેટલાક પગલાં પણ લઈ રહ્યા છે. ભ્રૂણ હત્યા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે કે ગર્ભમાં રહેલ છોકરો છે કે છોકરીના પરીક્ષણ સામે ગુનો નોંધવો, છોકરીઓને શિક્ષણનો લાભ થાય એ માટે સમાનતાના હક આપવામાં આવેલા છે. કન્યા કેળવણી નિઃશુલ્ક એટલે કે મફત આપવામાં આવેલી છે. કન્યાઓને શિક્ષિત બનાવવા માટે અનેક પ્રકારની સગવડો પણ એમને વિનામૂલ્યે આપવામાં આવે છે. એ સાથે સાથે બેટી બચાવો અભિયાન દ્વારા પણ જાતિગત જે ભેદભાવો છે એ ભેદભાવો દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને બેટી વધારો અને બેટી પઢાઓ અભિયાન સાથે આજે સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા છે. એ સાથે સાથે આપણે જોઈશું મહિલા આંદોલન. મહિલા આંદોલનનો અભ્યાસ કરીએ તો આપણા દેશને આઝાદ થયા એ પહેલાંથી જ આપણા દેશની અંદર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા હતા. આ બધા આંદોલનોમાં ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા હતા, જેમાં સ્ત્રીઓએ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જેનાથી તમે મોટાભાગે જાણીતા છો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એમને પણ સ્ત્રી આગેવાની લઈ અને એમની નીચે હાથ નીચે ઘણી બધી સ્ત્રીઓને તૈયાર કર્યા હતા કે જેમણે અંગ્રેજો સામે સામનો કર્યો હતો. ગુજરાતમાં વાઘેરની સ્ત્રીઓ, જેમને બેટ દ્વારકાનો કિલ્લાને બચાવવા માટે
તેમને ભીના કરેલા ગોદડા આખા કિલ્લા ઉપર લાંબા કર્યા હતા, જેથી અંગ્રેજો દ્વારા આવતા જે ગોળા જે છે એ ગોળાઓને ઠંડા ગાર બનાવી દીધા હતા. એ જ આપણી બાઘેની સ્ત્રીઓ ઝાંસીની રાણી તરીકે ઓળખાઈ હતી. ગુજરાતમાં સાથે સાથે દેશભરમાં પણ સ્ત્રીઓએ ઘણા બધી જગ્યા ઉપર આંદોલનો કર્યા હતા, જેમાં કસ્તુરબા સાથે પણ અનેક મહિલાઓએ આ આંદોલનમાં જોડાયા હતા. અત્યારના જોવા જઈએ તો આપણા ભારતમાં પણ સરકાર સામે પણ પોતાની માંગણી સંતોષવા માટે આંદોલનો થઈ રહ્યા છે. ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેરી વિસ્તારોમાં મહિલાઓ પાણી માટે આંદોલન કરતા આપણને જોવા મળે છે. 5 વર્ષ અગાઉ ગુજરાત રાજ્યની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓએ આંદોલન કર્યા હતા. પગાર વધારા માટેનું આંદોલન હતું, જેમાં સરકારને, ગુજરાત સરકારને એમની આ માંગણીને સ્વીકારવી પડી હતી અને એમનો પગાર વધારી આપવામાં આવ્યો હતો. ભારતમાં બિહારમાં મહિલાઓએ સરકાર સામે દારૂબંધી કરવા માટે પણ આંદોલનો કર્યા હતા, જેમાં તેઓ સફળ બન્યા હતા. આમ આજે આપણે આ પાઠમાં જોયું કે શરૂઆતની અંદર જાતિગત ભિન્નતા આપણને વિશેષ પ્રમાણમાં જોવા મળતી હતી. હવેના સમયમાં આપણને તેનું પ્રમાણ સહસ્ત ઓછું થતું જોવા મળે છે, પરંતુ નાબૂદ એટલે કે નહિવત થયેલું જોવા મળતું નથી. ઘણી બધી જગ્યાઓ ઉપર આજે આપણને આ જાતિગત ભિન્નતા જોવા મળે છે. એક જ વિનંતી કે આ જાતિગત ભિન્નતા થવી જોઈએ નહીં અને રાખવી પણ જોઈએ નહીં. દરેકને સમાન રીતે આપણે જોવા જોઈએ, કારણ કે આજે દરેક જગ્યાઓ ઉપર મહિલા હોય કે પુરુષ હોય ને સમાન હક પણ આપવામાં આવેલા છે. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.